ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 માં ઉદાહરણ 1 આપણે આજે જોવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણને અહીંયા શું આપ્યું છે તે જોઈએ। ઉદાહરણ 8 ની રકમ કે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે। ઓકે, કાટખૂણો આપણે સાબિત કરવાનો છે। સૌપ્રથમ પક્ષ લખીશું કે ચતુષ્કોણ ABCD એ લંબચોરસ જે આપણને આપી દીધું છે। ઓકે, ત્યાર પછી સાધ્ય તો કે ચતુષ્કોણ ABCD નો દરેક ખૂણો કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું રહ્યું। ઓકે, તો આપણે ધારીશું, ધારો કે ખૂણો A બરાબર 90 હોય તેવો લંબચોરસ ABCD છે। આપણે અહીં માત્ર A ને જ ધારવાનું છે। ઓકે, એટલે આ બધાને આપણે કાઢી નાખીએ છીએ હમણાં હાલ પૂરતા। ચાલો, હવે પછી આપણે લખીશું ખૂણો A બરાબર 90 મળી ગયો, તો હવે આપણે અહીંયા લખીશું કે અહીં આ બાજુ AD બાજુ અને BC બાજુ AD સમાંતર BC લખીશું। કારણ કે વિદ્યાર્થીઓ સમાંતર લખવાનું કારણ શું છે? લંબચોરસ છે, લંબચોરસ છે એટલે સામસામેની બાજુના માપ સરખા હશે, માપ સરખા હશે તો સામસામેની બાજુ સમાંતર હશે, સમાંતર હશે તો સરખી પણ હશે। તો સમાંતર થઈ માટે AD સમાંતર BC અને તેમની છેદિકા થશે। શું થશે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા AB છેદિકા। ઓકે, એટલે આવી રીતના સમજીએ। આ બે બાજુ, આ બે રેખા છે, ધારો કે AD અને BC, એમની છેદિકા આ થઈ AB અને આ અંદરના બે ખૂણા થયા। તો અંતઃકોણનો સરવાળો કેટલો થાય છેદિકાની એક જ તરફના? તો કે થાય 180। માટે ખૂણો A બરાબર તો 90 છે, જેનો ખૂણો B બરાબર બંનેનો સરવાળો આપણે 180 લખીશું, જ્યાં બંનેનો થાય છે। ઓકે, કારણ લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો, છેદિકાની એક જ તરફના અંતઃકોણ। ઓકે, ચાલો, છેદિકાની એક જ તરફના અંતઃકોણ થશે। હવે આપણે B ને સૂત્રનો કરતા બનાવવા માટે ખૂણો B બરાબર 180 ઓછા 90, કારણ કે A બરાબર 90 છે આપણા પાસે। ઓકે, ઈઝી છે, માટે B બરાબર શું થશે? 90°। ઓકે, ચાલો, A મળી ગયો, B મળી ગયો, C અને D કેવી રીતના થશે? તો આપણે અહીંયા લખીશું કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D હોવાથી ખૂણો C બરાબર પણ 90 થશે અને ખૂણો D બરાબર પણ 90। કારણ શું લખીશું? કારણ કે સમાંતર બાજુ, વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે। માટે ચારે ચાર ખૂણા સાબિત થઈ ગયા આપણા કે ખૂણો A બરાબર પણ 90°, એટલે કે 90°, ખૂણો B બરાબર પણ 90, ખૂણો C બરાબર પણ 90 અને ખૂણો D બરાબર પણ 90। ઓકે, જે સાબિત થાય છે। તો આપણો અહીંયા ઉદાહરણ એક અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 માં ઉદાહરણ 2 હવે આપણે જોઈશું। ઓકે, શું આપ્યું છે રકમ તે જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો। આપણે સમબાજુ ચતુષ્કોણ લીધો છે વિદ્યાર્થી મિત્રો, તેના બે વિકર્ણો છે અને તેનું છેદ બિંદુ આપણે અહીંયા O લઈએ છીએ। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, પક્ષ એટલે શું? જે આપી દીધું છે રકમમાં તે લખી દેવાનું। ખૂબ ઈઝી છે પક્ષ લખવું કે સમબાજુ ચતુષ્કોણ, અહીંયા ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે જે આપણને આપી દીધું છે। સાધ્ય સાબિત કરવાનું છે કે તેમના વિકર્ણો લંબ છે, તો એક વિકર્ણ AC થશે અને એક વિકર્ણ BD થશે। તો એકબીજાને લંબ લખવું હોય તો AC લંબ BD લખાય। તો આપણું સાધ્ય તો તમે એમ પણ લખી શકો કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે, એવું પણ આપણે શબ્દમાં પણ લખી શકીએ। હવે સાબિતી આપણે શરૂઆત કરીએ। તો હવે સાબિતીમાં આપણે લખીશું કે અહીં આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ હોવાથી AB બરાબર BC, BC બરાબર શું થશે? CD અને CD બરાબર AD, ચારે બાજુ સરખી છે। ઓકે, હવે આપણે બે ત્રિકોણ લેવાના છે વિદ્યાર્થી મિત્રો। તમારે એક આ ત્રિકોણ ધ્યાનમાં રાખવાનું છે અને એક આ ત્રિકોણ। ઓકે, આ બે ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાના છે। ધ્યાનથી તમે જુઓ તો એક ત્રિકોણ થશે, આપણે અહીં લખીશું કે અહીં ત્રિકોણ AOD, આ એક ત્રિકોણ થયો, ત્રિકોણ AOD
અને બીજો ત્રિકોણ થશે ત્રિકોણ COD. આ બીજો ત્રિકોણ થયો. તો ત્રિકોણ COD માં હવે ધ્યાન આપવાનું છે બે ત્રિકોણમાં. આપણે જોઈએ તો બંને અહીંયા આપણે આકૃતિમાં જોઈશું ને તો બંને બાજુ સરખી આપી છે. OA બરાબર OC આ વિકર્ણ દુભાગે છે. ઓકે, માટે લખીશું કે OA બરાબર OC. કારણ શું લખીશું? બંને એકબીજાને દુભાગે છે એટલે બાજુ સરખી જ છે. કારણ કે બંનેનો એને શું કહેવાય, આકૃતિમાં પણ આપણે જોઈએ છે બંને ભાગ સરખી નિશાની વડે દર્શાવ્યા છે. ત્યાર પછી આપણે લખીશું OD બરાબર OD. કારણ શું લખીશું? સામાન્ય બાજુ છે બંને ત્રિકોણ માટે, એટલે કે બંને ત્રિકોણમાં એ બાજુ આવે જ છે. AOD લઈએ કે COD લઈએ, OD તો બંનેમાં આવી બાજુ. ઓકે, ત્યાર પછી ત્રીજો આપણે જોઈએ તો હું લખીશ AD બરાબર CD. AD બાજુ આ ત્રિકોણની અને આ ત્રિકોણની CD બાજુ બંને પણ સરખી થશે, કારણ કે આપણે અહીંયા લખ્યું કે આ સમબાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી અહીંયા આપણે એ પણ લખ્યું કે બધી બાજુ એકબીજાને સરખી છે, તો આપણે લખીએ સમાન બાજુ. ઓકે, ક્લિયર? આટલું ખૂબ ઈઝી છે. હવે આપણે લખી દેવાનું કે માટે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD સાબિત થાય છે કઈ શરત અનુસાર? તો કે બાજુ 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 અનુસાર. ઓકે, કારણ કે ત્રણેય બાજુ સરખી મળી એટલે આપણી શરત પ્રમાણે આ ત્રિકોણ બંને એકરૂપ થયા. હવે આપણે લખી શકીએ, ધ્યાન આપવાનું છે. આપણે આ ખૂણો લઈશું, એ ખૂણો AOD એટલે આ ખૂણો. માટે ખૂણો AOD બરાબર આપણે લખીશું ખૂણો COD. કારણ શું લખીશું આપણે? CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે. ઓકે, માટે આ ખૂણા પણ બંનેના સમાન થશે. આ ખૂણો પણ સમાન થશે. હવે આપણે અહીંયા બીજું એક વિધાન લખીશું કે અહીં ખૂણો AOD વત્તા ખૂણો COD બરાબર આપણે 180 અંશ લખીશું. કારણ શું? આપણે આ સીધી રેખા જોઈએ છે AC અને તેને ક્રોસ કરતી એક બીજી રેખા છે આ. તો આ બંને ખૂણા કેવા હોય વિદ્યાર્થી મિત્રો? રેખિક જોડના ખૂણા. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. માટે આપણે લખીશું રેખિક જોડના ખૂણા. ઓકે, આ કારણ આપણે લખીશું. માટે AOD બરાબર તો COD છે, તો COD બરાબર AOD છે, તો AOD બરાબર AOD રાખ્યા અને COD બરાબર શું લઈએ? AOD લઈ લઈએ બરાબર 180. એટલે શું થશે કે બે વખત ખૂણો AOD બરાબર 180. ઓકે, માટે ખૂણો AOD બરાબર શું થશે? 180 છેદમાં 2. અહીંયા સાઈડ પર લખીએ છીએ આપણે. માટે AOD બરાબર કેટલા થશે? 90 થશે. હવે AOD બરાબર જો આપણને 90 મળી ગયા, ઓકે, કાટખૂણો આપણે સાબિત કરી દીધો છે કે મળી ગયા, તો AOD બરાબર તો શું છે? COD. તો માટે COD બરાબર પણ 90 લખાય. બંને સરખા છે તો અહીંયા આ પરિણામ ઉપરથી. માટે બંને ખૂણા આપણને 90 મળે છે, તો આ બંને વિકર્ણ એકબીજાને લંબ હશે. માટે આપેલ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. ઓકે, જે સાબિત થાય છે. તો આપણું ઉદાહરણ બીજું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે.